અત્યારે લોકો એકબીજાને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે હોલી કબ હે હોલી. તો હોળી જે છે એ આપણા ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. અને આ તહેવારને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને આ વર્ષની હોળીનો જે તહેવાર છે એ ખાસ છે, કારણ કે આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે. અને હોળીના દિવસે જો પરિવારની સાથે તમે ચંદ્રના દર્શન કરી લો છો તો અકાળે જે મૃત્યુનો ભય છે તે પણ દૂર થઈ જાય છે. હવે ફરી પ્રશ્ન પર આવીએ કે હોળી ક્યારે છે, તો 2025માં જે હોળી છે એ 14 માર્ચે ઉજવાશે. અને હોળી પહેલાનો જે દિવસ છે, જેને હોળિકા દહન કરવામાં આવે છે અથવા તો છોટી હોળી કહેવામાં આવે છે, એ 13 માર્ચે રહેશે. અને હોળિકા દહનનો જે શુભ મુહૂર્ત છે એ 13 માર્ચે સાંજે 6:30 વાગ્યાથી લઈને 8:45 વાગ્યા સુધીનો રહેશે. અને હોળીનો જે બીજો દિવસ છે, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે, એટલે કે જે ધૂળેટી છે એ 14 માર્ચે ઉજવવામાં આવશે. હવે તમને આ હોળી અને ધૂળેટીનો તહેવાર પસંદ છે કે નહીં એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.